ગાઈસ બાઇકમાં હલવાઈ જઈએ જો ચાલુ થતું નહીં બેઠો પ્લગ ગરમ કરવા મૂક્યો તો ગાઈસ ફાઇનલી બાઇક ચાલુ થઈ ગયો તો પ્લગમાં પાણી બી આવી દીધું બોલો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં મજા છે આપણું હાર્દિક સ્વાગત તો સવારમાં તો આજ નથી છે બ્લોગ સ્ટાર્ટ કર્યો કેમ કે આજ તો રવિવારે આપણે ઘેર હતા થોડી વાર આરામ કરીને પછી ઉઠાઈ અને જો ચા તો ઉકળતું હા આજ તો નવો મળ્યો અને આજ તો આપણો રવિવાર એટલે અને બતાવું નાગેશને નાગેશ જો ઘેર સાત તો રવિવારના બે જાય ચાલુ વરસાદમાં જુઓ અને હવા પણ વરસાદ ચાલુ જ થઈ જાય ખબર જ નહીં પડતી કે હવે સિઝન એટલે વરસાદ ચાલુ છે એવું બધું જોવા મળશે વ્લોગમાં તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો આગળ શું થાય જોતા રહેજો ગાઈસ વાગમાં આપણે 9:30 થઈ જાય જો અને વરસાદ ચાલુ છે જો થોડા ચાલુ અને આપણે હાલ ફોન આવ્યો તો જ્યાં તો બહુ વરસાદ ચાલુ ને નાગી સોય લખવા બેસી જુઓ અને મમ્મી આ બાજુ આપણે જો ડુંગળીનું કામ કરે ડુંગળી કાલ હતી એ ધોઈ નાખી હતી ને અત્યારે સાફ થાય તો રેડી થઈ ગયું અને આ બાજુ નાગેશ લખવા બે ગયો જો અને થોડી મેટર થઈ ગઈ પણ હાલ નહીં બોલ અંતર બોલવાનું કરાવો એ ખોપાડી આવી પહેલા એ ખોપાડી માટે મેટર થઈ ગયો જો તો ગાઈસ વાગો આપણો 10:20 થઈ ગઈ અને જો હવે રોટલો વંગારવાનું થઈ ગયું હો જો અને આ બાજુ ડુંગળી ઈવન માટે બનાવ્યો નાસ્તો અને આપણો નાવે બે આવી ગયો જો હજુ એ લખવા બેઠો હા ચેલું પટી જાય તો જો નાગેશ નો આટલા આવ્યું આટલા ચેલું હા પછી લૂડો રમવા બે ગયા હા પછી અમે લૂડો રમીને જો વરસાદ બંધ થયો થોડો જો ઓ ફાઇનલ જો અને બાજુ ડીજે ચાલુ હજુ જો ગાઈસ જો આપણે સાગરના ઘેર આવીએ અને બધા આવીએ જો પિક્ચર આ તો વરસાદનો મોસમ એટલે પિક્ચર જોવાની ઓર મજા આવે જો પિક્ચર ચાલુ છે અને આ બધા ભત્રીજો નાગેશને બધે જોવા આવી જાય જો તો જોઈએ જુઓ હા અને આપણે ફટાફટ ચારથી નહીં ગયા ને થોડું પિક્ચર જોઈને જો આપણે બલી પાણી ભરવા જાય આપણા ઈકન ત્યાં જો મમ્મીને ઈકન પાણી ભરવા જઈએ ને આપણો વરસાદ ચાલુ થોડા સોટા આવી છો અને આપણે જઈએ સાગરના ઘેર પાછા તો રવિવારનું વરસાદનું તો બહાર આપણે જેવું નહીં એટલે તો આમ કેવું છે વર્કન જો ગુચ્ચર છે એટલે એવું છે અને બધા બેઠાઈ જુઓ તમે બતાવું જો બેઠાઈ જુઓ આ બાર તો 2 વાગી જાય અને આપણે તો બ્લોગ કન્ટિન્યુ કર્યો કે થોડી વાર આપણે બેઠા હતા અને 2 અને ગલ્લા જવાનું તો આપણે પહેલાં ગલ્લા જઈએ અને આપણે વસ્તુ લાવવાનું એટલે લાવીએ તો કન્ટિન્યુ બન્યા રહી હા તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો અને જો વરસાદ ચાલુ જ છે જો વરસાદ ચાલુ જ છે અને છત્રી તમે જોઈ લો ચાલુ વરસાદમાં ગલ્લા જવું કે આ તે રવિવારે એટલે આપણે વેફરને લાવીએ અને એ બધું લાવવાનું તો જઈએ જોવા ગાઈસ આપણે ગલ્લાથી જો આપણે ફરાળી લાવી દીધું કેવડો અને વેફર અને આપણે નાખી જુઓ હો ભાઈ હા જો ફોન રિપેરિંગ કરે એક થઈ ગયું જો ચાલુ થાય ચાલુ થાય છે આવું બધું ઘેર બેઠા એ આ બધું કરતો જ હોય અને આપણે થોડું બે જમવાનું આપણે ખાઈ લઈએ અરે પડે કો તો ફટાફટ ખાઈ લઈએ ને તો જો ચાલુ જ હોય તો ગાઈસ વાગવામાં આપણો 5:30 થઈ જઈએ જો પપ્પા આવીએ પણ વચમાં ગાડી કોઈક નળા જો એટલે ઉભા રહે પેલી બાજુ અને આ બાજુ મમ્મી આપણો જો લસણ ફૂલો અને આ બાજુ કંકોળાનું શાક બનાવવા જો પપ્પા માટે આપણે તો કોઈ ખાતું નહીં ખાલી પપ્પા એકલા ખાઈને આ બાજુ જેઠાલાલનું ચાલુ હોય અને ટીવી પેલી બાજુ આ બાજુ હતી પણ વરસાદના લીધે થોડું પડતું હતું એટલે આ બાજુ લાવી દીધી જો તો આપણે કન્ટિન્યુ કરીએ તો ગાઈસ જુઓ ચા મુકાઈ ગયો રેડી થઈ ગયો અને પીવાનું થાય તો ચા પીએ અને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ
ગાઈસ બાઇકમાં હલવાઈ જઈએ જો ચાલુ થતું નહીં ઈ કહાની મારતી જો ઉઠે ને તું તાને સાઈઝ ટેન્કર ફૂટ ફૂટ કર પણ હમ કો કરતું નહીં સાઈઝ ટેન્કર માં ચાલુ થતું નહીં બાઈક હલવાઈ જાય પીક વાગતી નહીં ચાલુ વરસાદમાં લગભગ તો કોક ફીલ આવે જો પાકા પાયે હલવાઈ જાય ચાલુ થાય એવું લાગે ચાલુ થાય એટલે શું કહેવાય મને જો પ્લગ ગરમ કરવા મૂક્યો કેમેરા બેમને લઈ જા પ્લગ ગરમ કરવાનું થયો ચાલુ થયું નહીં બાઈક જો હવે જોઈએ ચાલુ થાય જ નહીં થતું તો ગાઈસ ફાઇનલી બાઈક ચાલુ થઈ ગયો તો પ્લગમાં પાણી બી આવી ગયું બોલો પ્લગમાં ને પાણી બી આવી ગયું હતું બાઈક કમ્પ્લીટ રેડી ચાલુ થઈ ગયું પાણી પીવાથી બાઈક બંધ જાય ચોમાનું આવું તકલીફ રહે એટલે ચંપલ આલી એટલે બાઈક ચાલુ થઈ ગયું ફટાફટ હવે કોમાં એ જોડી આપણે તો ગાઈસ ફાઇનલી આપણે 7:30 થઈ જઈએ જો મમ્મી બેના રોટલી કરો અને આ બાજુ આપણે ખાવા બેસીએ જો અડદની દાળ છે અને આટલો લોટો ને અને આ બાજુ રોટલી તો અને આ બાજુ ટીવી ચાલે તો ફટાફટ આપણે જમી લઈએ અને નાકે બેસી ગયો જમી લીધું અને જો પપ્પા માટે કંકોળાનું શાક જો બરોબર તો પેલા જમી લઈએ ગાઈસ જો આપણે નહીં આવી ગયા પણ લુગડો ચેન્જ કર્યો નહીં હજુ પાછું સવારમાં નાવાનું સવારમાં આપણે નહીં પાછું નોકરી જવાનું એટલે પછી લુગડો ચેન્જ કર્યો નહીં અને જો લાઈટ આપણે દેશી ચાલુ કરી દીધી અને આ બાજુ મમ્મી વાસણ કહો તમે જો એવું છે તો વ્લોગમાં જોડાયા રહેજો આપણે તો ગાઈસ વાગવામાં આપણે 9:30 થઈ જાય જો ચા મૂકી દીધો જો અને ઉકળી પણ જો નાગે ચા દૂધ વેરી દૂધ વેરું પણ તું ચા હું એટલે કો વાટકા મે પાવ વાટકો પીલો હા તે એમ જ મુકાય છે મમ્મી ઈમાં ના મુકા જા હા તો દૂધ વેક વેરના ઓય કન્ટિન્યુ તો ગાઈસ જો નાગેશ હા ના કરી દૂધ તો વેરાવાનું નક્કી કર્યું જો દૂધ વેળા કહે દૂધ વેળા લે જલ્દી બળી જા પછી જો તેના નાના જો ખાલી બસ 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 પેલો ડોલી બોય સ્ટાઈલ મારું નહીં મારવી તો બધા ખાલી થોડો વધારે નફરો થાય વાગવા 9 વાગી જાય તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ ત્યાં સુધી જય માતાજી અને નાટી બોલે જય માતા